હાથી અને કીડી. સક્કર્ક ત્રિસક શીર્ષક. નાના પણ કમાલ, કીડીનું બહાદુર દિલ. શિક્ષા: ક્યારેય કોઈને નાની સમજો. સચ્ચું મૈત્રી મોટું કામ કરે. વાર્તા: એક સમયની વાત છે. એક ઘનઘોર જંગલમાં બધા પ્રાણીઓ શાંતિથી રહેતા હતા. પણ એ જંગલમાં એક હાથી હતો જેને પોતાનો તાકાત પર બહુ ઘમંડ હતો. એ જેટલા મોટા શરીરે હતો એટલો જ એનો અહંકાર પણ મોટો હતો. એ નાના પ્રાણીઓને હંમેશા ત્રાસ આપતો. ક્યારેક કાંગરિયાને પગથી કચડી નાખે, ક્યારેક બૂમ બૂમ કરે અને ચકલીના માળા ઉડાડી નાખે. બધાને એમની મોજમાં જીવવા દેતો જ નહીં. એક દિવસ એક કીડી પાણી પીવા નદી પાસે ગઈ. એ સમયે હાથી પર ત્યાં હતો. હાથીએ કીડીને જોયા પછી મજાકમાં કહ્યું, "અરે કીડી, તું ક્યાંથી આવી રે? તને તો મારી સૂળથી ફૂંકી નાખીશ તો તારી દુનિયા ઊંધી થઈ જાય." કીડી શાંત રહી, પણ એના મનમાં દ્રઢ નિશ્ચય થયો. દિવસ પછડે હાથી એક દિવસ જંગલમાં ઊંઘતો હતો. એ ભૂલી ગયો હતો કે કોઈની ચોટ ક્યારે દુખી આવે છે. કીડી એ સમયનો લાભ લીધો. એ ચડી ગઈ હાથીના કાનમાં અને સતત કાવા કરવા લાગી. હરડવા લાગ્યો, "માફ કરી દે કીડીબેન, હું તારા જેવા નાના પ્રાણીઓને હંમેશા ત્રાસ આપતો હતો. હવે કદી